આ છે રોકીભાઈની ગાડી. રોકીભાઈની ગાડી ભાળી ગયા છે એટલે ભાઈ મીણા છે શૂટિંગ કરવા દો. હાલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો આજનો વ્લોગ આપણે પોતે ચાલુ કર્યો છે કારણ કે સુહાની બેન ગયા છે નિશાળે. તો આ છે આપણે ટીમ મેમ્બર બધા. અમારે આજે ઇન્સ્ટાગ્રામમાં આજે એક કોમેડી રીલ્સ બનાવવાની છે, તો બધા ભેગા થયા છીએ. તો એક ભાઈ આમ છે, આ ભાઈનું નામ છે સુમિતભાઈ. સુમિતભાઈ સાયકલ લઈને આવે છે. ચાલો તો હવે ચાલુ કરી દઈએ રીલ્સ. તો મિત્રો જો અત્યારે રીલ્સની તૈયારી ચાલુ છે. તો વસ્તુ બધી આવી ગઈ છે અને હારો અમારે બે ક્રિએટરો આવી ગયા છે. એક ભાઈ અહીંયા છે વિશાલભાઈ અને એક ભાઈ અહીંયા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે રીલ્સનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમારે જો આ ભાઈ રોકીભાઈની ગાડી ભાળી ગયા છે એટલે ભાઈ મીણા છે શૂટિંગ કરવા દો. આ છે રોકીભાઈની ગાડી. થઈ ગયું શૂટિંગ પૂરું? બીજી બાકી છે? તો ભાઈ આ છે ને મોબાઈલ હાથમાં આવી જાય ને એટલે કેટલા સીન ઉતારે કાંઈ નક્કી જ નહીં એનું. ફોન ચાલુ જ રહે, ટૂંકમાં સ્ટોરેજ ફૂલ કરી નાખે. બધા નવરા બેઠા. અહીંયા આપણે અનિલ મામાને બ્લોગ ચાલુ છે જો. અને મારા કિશનભાઈ ભેંદાળી આવી ગયા છે એની પર. હા વાહ જો ઓનાને સેન બેન બધી જોઈ લે, કાંઈ ઘટે નહીં હો. જો તો ભાઈ જો અત્યારે રીલ્સનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને અત્યારે ચાલુ છે વોઇસ ઓવર. જો અમારે અત્યારે ટીમ મેમ્બરમાં આ ભાઈ એક અત્યારે વધ્યા છે, આ એક અત્યારે વાડીએ ગયા હતા પણ અત્યારે આવ્યો છે ભાઈ સાગર. તો અત્યારે વોઇસ ઓવર ચાલુ છે. કારણ કે આમાં શું છે કે અત્યારે જાદુ અત્યારે કોપી પેસ્ટ ઉપર જ ચાલે છે એટલે અત્યારે જો એક રીલ્સ જોતા જાય છે ને એમાંથી વોઇસ ઓવર કરતા જાય છે. જો એમાં બધા લખતા જાય છે પછી આ સ્ક્રિપ્ટિંગ. અત્યારે લીંબુ માફિયા તરીકે ઓળખાણો છે આ યુવક. આ રીતનું કંઈક અત્યારે વોઇસ ઓવર ચાલુ છે અત્યારે. એટલે સ્ક્રિપ્ટિંગ લખે છે અત્યારે, વોઇસ ઓવર તો નથી ચાલુ પણ જે સ્ક્રિપ્ટિંગ આખી જે લખવાની બાકી છે કારણ કે રીલ્સનું શૂટિંગ તો થઈ ગયું છે, વોઇસ ઓવર બાકી છે. એટલે પહેલા આખી સ્ક્રિપ્ટિંગ તૈયાર કરશે, પછી એનું વોઇસ ઓવર કરશે, પછી આ ભાઈ અત્યારે પછી એનું એડિટિંગ કરશે. અને એ ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી શું છે મારી? હા પપ્પા ભરાડી. તો ભાઈ ઇન્સ્ટાગ્રામની આઈડી છે પપ્પો ભરાડી અને આપણી એસે પરમાર બ્લોગ. અને આવી 2-3 આઈડી ભેગી થશે, એમાં કોલેબ કરેલું જ છે, એમાં તમને જોવા મળી જશે. તો મિત્રો જો અત્યારે સ્ક્રિપ્ટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે ચાલુ થાય છે વોઇસ ઓવર. નમસ્કાર, મોટા સમાચાર લીંબુની સોલેટ વચ્ચે મોટા લીંબુની સોલેટ નહીં, લીંબુની સોલ્ટેજ. નમસ્કાર, મોટા સમાચાર લીંબુની સોલેટ વચ્ચે સોલ્ટેજ વચ્ચે મોટા 1 2 3 સ્ટાર્ટ. ઉભો રહે કરી સ્ટાર્ટ. નમસ્કાર, મોટા સમાચાર લીંબુની સોલ્ટેજ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક નવ યુવાન લીંબુ ચોરતા ઝડપાયો છે. લીંબુની તસવીર આવી અત્યારે કેટલી મિસ્ટેકો થાય ને તે એક આખી સ્ક્રિપ્ટિંગ તૈયાર થાય છે. ભાઈ બહુ વાર લાગે, એમાં મરી જાય, થાકી જાય લખીને. એ ગુજરાતીમાં લખવું પડે, પાછું બોલવા માટે 10-12 રીશૂટ કરવા પડે છે ત્યારે બને વિડીયો. અત્યારે આવી મહેનત ભાઈ કરવી પડે છે અત્યારે, કારણ કે આમનામ તો કઈ થતું નથી મહેનત કર્યા વગર. એટલે જો અત્યારે આપણે મારે જવાનું હતું ઘરે જ તે, મારે પોતાની રીલ્સ બનાવવાની હતી અમારે 2 માણાની, પણ ટાઈમ કાંઈ રહ્યો નથી કારણ કે અત્યારે વાગી ગયા છે 2:45 અને 3 વાગે પાછું આપણે ઘંટીએ જવાનું હોય. એટલે હવે પાછા આઈને રહી ગયા છીએ, ઘરે કઈ ગયા નથી. તો હવે જો અત્યારે એડિટિંગ ચાલુ છે અને વોઇસ ઓવર કામ પતી ગયું છે અને અમારે ગોટીભાઈને જો મોકલા હતા દુકાને, તો હું લાવ્યા છે બતાવી. જો તમે જોઈ શકો છો આ એડિટર ને પેલા ખાસ આપણા તરીકે આપેલો છે. હાલો તો ભાઈ તમારી સાથે ઉનાળામાં બધા ગુલ્ફી ખાવા. આ પાકીટ ખોલ્યું છે, હવે પૈસા નાખી દો અંદર. તો જો ભાઈ આ ગુલ્ફી અને આ બધું જે લાવ્યા છે ને ઠંડુ, એના સ્પોન્સર છે ભાઈ સાગરભાઈ. આમાં એવું છે કે વિડિયો અમે બધાય બનાવ્યો, ઈ ભાઈ ફરબાર આવી ગયા. તો અત્યારે ગુલ્ફી ને એવું ખાવાનું ચાલુ રહે ને આ બધું એડિટિંગ ચાલુ રહેશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજીને રામ રામ. સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, વિડીયોને શેર પણ કરી દેજો.